આ જગતમાં મૃત્યુ બે પ્રકારના છે. એક મૃત્યુ સુખજન્ય છે, એક મૃત્યુ દુઃખજન્ય છે. શોકજન્ય મૃત્યુ એનું છે. જન્મે તો ખબર ના પડે, જીવે તો ખબર ના પડે, રહે તો ખબર ના પડે, અને જગતમાં આવીને જતા રહે તો એ ખબર ના પડે. આવા જીવોનું મૃત્યુ શોકજન્ય છે. અમુકને તમે જીવનમાં જોજો, ક્યારે આવે, ક્યારે રહે ને ક્યારે જતા રહે ખબર જ ના પડે. અમુક વ્યક્તિનો જન્મ કેવલ પ્રારબ્ધ કર્મ અંતર્ગત ભગવાનની ઈચ્છાથી અને ભગવાનને મનુષ્ય જન્મ આપવો તો એટલે જ આપ્યો હોય સાહેબ. એ જન્મે ત્યારથી કે મૃત્યુ સુધી જીવનમાં કાંઈ ના કરે, એનું પ્રારબ્ધ કર્મ પૂર્ણ થાય એના માટે એને ભગવાન જન્મ આપે, ચાલ પતિ. આ બધા મૃત્યુ, આ બધા મરણ શોકજન્ય છે. દુઃખજન્ય મૃત્યુ એનું છે. જન્મે તો એ ખબર પડે, જીવે તો એ ખબર પડે ને જતા રહે તોય ખબર પડે છે. એનો જન્મ થાય ને જન્મતાની સાથે ઘરની અંદર કહ્યું ને, લક્ષ્મી નહીં મહાલક્ષ્મી પધારે. તમે જોજો, અમુક દીકરીના પગલા, દીકરીનો જન્મ થાય અને ઘરની અંદર સંપત્તિ આવે. દીકરાનો જન્મ થાય અને વર્ષની અંદર ઘરમાં આબાદી આવે છે. જેમ જેમ એ દીકરો કે દીકરી ધીમે ધીમે મોટા થતા જાય ને એમ એમ ઘરની સંપત્તિ ને સમૃદ્ધિ વધે સાહેબ. અમુક વ્યક્તિનો જન્મ છે ને મીણબત્તી જેવો હોય, અને અમુક વ્યક્તિનો જન્મ અગરબત્તી જેવો હોય. અમુકનો જન્મ મીણબત્તી જેવો પ્રગટ થાય અને સમય આવે ત્યારે ઠરી જાય, કોઈ કામ લાગે નહીં. અમુકનો જન્મ અગરબત્તી જેવો હોય છે, એ પ્રગટ તો થાય પણ જ્યાં જ્યાં જાય અને જ્યાં જ્યાં સ્મરણ કરે એની સુવાસ મૂકીને જાય છે.